એક યુવાન રોજ સવારે નોકરીની શોધમાં નીકળતો, સંજાટાણે હતાશ થઈને પાછો ફરતો. એક દિવસ શહેરમાં ભયંકર તોફાન થયું અને કર્ફ્યુ લાગી ગયું. 4-5 દિવસ સુધી શહેર થંભી ગયું. જીવન અટકી ગયું. ભૂખ અને ડરનો માહોલ હતો. આવા સમયે જ્યારે કોઈ કોઈની મદદ કરવા તૈયાર નહોતું, ત્યારે એક હાથ લંબાયો, એક હાથ પકડ્યો અને પછી આગળ કંઈક એવું થયું જેણે બે અજાણ્યા જીવનને કાયમ માટે જોડી દીધા. તો ચાલો મિત્રો, આ અદ્ભુત પ્રેમ અને માનવતાની ગાથા સાંભળીએ. નમસ્કાર મિત્રો, આ વાર્તા છે રમેશ અને કાજલની. એક એવા પ્રેમની જેણે ગરીબી, સમાજના ડર અને ભૂતકાળના દર્દને પાર કરીને પોતાનો રસ્તો બનાવ્યો. રમેશ મૂળ ગામડાનો હતો, પણ શહેરમાં આવીને કંઈક મોટું કરવાનું સપનું જોતો હતો. તેણે બીકોમ સુધી ભણ્યો હતો, પણ નોકરી મળતી નહોતી. રોજ સવારે તે આશાભરી આંખો સાથે જુદા જુદા કાર્યાલયો, દુકાનો અને ફેક્ટરીઓના દરવાજા ખખડાવતો, પણ નિરાશા જ તેને હાથ લાગતી. સાંજે થાકેલો હારેલો તે પોતાના નાના ભાડાના મકાનમાં પાછો ફરતો અને રાતભર વિચારોમાં ખોવાયેલો રહેતો. તેની પાસે પૈસા નહોતા, પણ હૃદયમાં હિંમત અને આંખોમાં સપના જીવતા હતા. તેના ખિસ્સા ખાલી હતા, પણ આત્મવિશ્વાસ અડગ હતો. તે માનતો હતો કે એક દિવસ તેને તેની મહેનતનું ફળ જરૂર મળશે. રમેશ જે મકાનમાં રહેતો હતો, તેની બરાબર બાજુમાં એક નાનું જૂનું મકાન ખાલી પડ્યું હતું. એક દિવસ સવારે રમેશે જોયું કે એક સ્ત્રી અને એક નાનકડી બાળકી તે મકાનમાં સામાન ઉતારી રહ્યા હતા. સ્ત્રીની આંખોમાં થાક હતો, પણ ચહેરા પર એક અદમ્ય સંઘર્ષની રેખા સ્પષ્ટ દેખાતી હતી. બાળકી લગભગ 2 વર્ષની હશે. તેની નિર્દોષ આંખો આ નવા વાતાવરણને કુતૂહલથી નિહાળી રહી હતી. રમેશને લાગ્યું કે આ કોઈ નવું જીવન અહીં શરૂ થવા જઈ રહ્યું છે. એ સ્ત્રીનું નામ હતું કાજલ અને તેની પુત્રીનું નામ હતું પ્રીતિ. કાજલ વિધવા હતી. તેણે પોતાના પતિને અકાળે ગુમાવ્યા હતા અને ત્યારથી જીવનનો બોજ એકલા હાથે ઉઠાવી રહી હતી. તે રાજકોટમાં શાકભાજી વેચીને પોતાનું અને પોતાની નાનકડી દીકરીનું ગુજરાન ચલાવવા આવી હતી. સવારે વહેલી ઉઠીને મંડીમાંથી શાકભાજી લાવતી અને પછી પોતાના ઘરની બહાર જ એક નાનકડી લારી લગાવીને વેચતી. તેની મહેનત અને લગન રમેશને દૂરથી પણ દેખાતી હતી. પ્રીતિ તેની માતાની આસપાસ જ રમતી, ક્યારેક શાકભાજીના ઢગલા વચ્ચે સંતાકુકડી રમતી, તો ક્યારેક નિર્દોષ આંખોથી આવતા જતા લોકોને જોતી. રમેશ રોજ સવારે નોકરીની શોધમાં નીકળતો, ત્યારે કાજલની લારી પાસેથી પસાર થતો. કાજલ તેને જોઈને એક સ્મિત આપતી અને રમેશ પણ હળવું સ્મિત કરીને આગળ વધતો. સાંજે પાછા ફરતી વખતે આ ક્રમ ચાલુ રહેતો. તેમની વચ્ચે કોઈ શબ્દોની આપ-લે નહોતી થતી, પણ તેમની નજરો ઘણું કહી જતી. રમેશ કાજલની આંખોમાં છુપાયેલું દર્દ અને તેની મજબૂરી જોઈ શકતો હતો, જ્યારે કાજલ રમેશની આંખોમાં રહેલી નિરાશા અને છતાંય હિંમતને પારખી શકતી હતી. ક્યારેક પ્રીતિ રમેશને જોઈને હાથ હલાવતી અને રમેશ પણ હસીને તેને જવાબ આપતો. હવે ધીમે ધીમે આ રોજિંદા મુલાકાતો એક અદ્રશ્ય બંધન બાંધી રહી હતી. જીવન તેની ગતિએ ચાલતું હતું, પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. એક દિવસ શહેરમાં અચાનક તણાવ વધ્યો. કોઈ અજાણ્યા કારણોસર 2 જૂથો વચ્ચે ઘર્ષણ થયું અને પરિસ્થિતિ એટલી વણસી કે શહેરમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ કર્ફ્યુ હટવાનું નામ જ નહોતો લેતો. 4-5 દિવસ સુધી આખું શહેર થંભી ગયું. દુકાનો, બજારો, કાર્યાલયો બધું જ બંધ. લોકો ઘરમાં પૂરાઈ ગયા. બહાર નીકળવાની મનાઈ હતી. આ પરિસ્થિતિમાં સૌથી વધુ મુશ્કેલી એવા લોકોને થઈ જેઓ રોજ કમાઈને રોજ ખાતા હતા. કાજલ પણ તેમાંથી એક હતી. તેની શાકભાજીની લારી બંધ થઈ ગઈ. ઘરમાં જે થોડું ઘણું અનાજ હતું તે પણ ખતમ થવા આવ્યું. પ્રીતિ ભૂખથી રડતી હતી અને કાજલનું હૃદય ચીરાઈ જતું હતું.
તેની પાસે પૈસા નહોતા અને બહારથી કંઈ ખરીદી શકાય તેમ પણ નહોતું. તેની આંખોમાં નિરાશા અને લાચારી સ્પષ્ટ દેખાતી હતી. તે લાચાર હતી. પોતાની દીકરીને ભૂખી જોઈને તેનું કાવજું કકોવી ઉઠતું હતું. રમેશ પણ પોતાના ઘરમાં પૂરાયેલો હતો. તેની પાસે પણ બહુ પૈસા નહોતા, પણ તેના ઘરમાં થોડું અનાજ હતું. તેણે કાજલની પરિસ્થિતિનો અંદાજ લગાવ્યો. તેને યાદ આવ્યું કે છેલ્લા 2 દિવસથી કાજલની લારી બંધ હતી અને પ્રીતિનો અવાજ પણ સંભળાતો નહોતો. તેનું હૃદય દ્રવી ઉઠ્યું. આવા સમયે માનવતા સૌથી મોટો ધર્મ બની જાય છે. તેણે વિચાર્યું કે પોતે ભૂખ્યો રહી શકે છે, પણ એક નાનકડી બાળકી અને તેની માતાને ભૂખ્યા રહેવા દેવા એ પાપ છે. હિંમત કરીને કર્ફ્યુનો ભંગ કરીને રમેશ પોતાના ઘરમાંથી થોડો ઘઉંનો લોટ, દાળ અને ચોખા લઈને કાજલના ઘર તરફ ગયો. તેણે ધીમેથી દરવાજો ખખડાવ્યો. કાજલે દરવાજો ખોલ્યો અને રમેશને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. તેની આંખોમાં પ્રશ્નાર્થ હતો. રમેશે નમ્રતાથી કહ્યું, કાજલ, મને ખબર છે કે કર્ફ્યુ છે અને બહાર નીકળવું જોખમી છે, પણ મને લાગે છે કે તમને જરૂર હશે. આ લ્યો થોડો અનાજ છે, અત્યારે કામ લાગશે. કાજલની આંખો ભરાઈ આવી. આવા કપરા સમયે કોઈ અજાણ્યો વ્યક્તિ આટલી મદદ કરી શકે, તેની તેણે કલ્પના પણ નહોતી કરી. તેના ગળામાંથી શબ્દો નહોતા નીકળતા. પ્રીતિ પાછો ઊભી હતી. તેણે રમેશ સામે જોયું. કાજલે રડસમ અવાજે કહ્યું, રમેશ, તમારો ખૂબ ખૂબ આભાર. આ સમયે તમે દેવદૂત બનીને આવ્યા છો. મારી પાસે શબ્દો નથી. રમેશે હસીને કહ્યું, આભારની કોઈ જરૂર નથી કાજલ. આપણે સૌ એકબીજાના પાડોશી છીએ. આવા સમયે એકબીજાને મદદ કરવી એ જ આપણો ધર્મ છે. રમેશ અનાજ આપીને પાછો ફર્યો, પણ આ ઘટનાએ તેમના સંબંધોને એક નવો વળાંક આપ્યો. કાજલના મનમાં રમેશ પ્રત્યે આદર અને કૃતજ્ઞતાનો ભાવ જાગ્યો. રમેશના મનમાં પણ કાજલ પ્રત્યેની સહાનુભૂતિ વધુ ગાઢ બની. બીજે દિવસે રમેશ ફરી કાજલના ઘરે ગયો. આ વખતે તે ફક્ત ખબર પૂછવા ગયો હતો. તેણે જોયું કે પ્રીતિ થોડી સ્વસ્થ હતી. કાજલ ચા બનાવી રહી હતી. રમેશને બેસવાનું કહ્યું. ચા પીતા પીતા રમેશે ધીમેથી કાજલને પૂછ્યું, કાજલ, જો તમને વાંધો ન હોય તો શું તમે તમારા ભૂતકાળ વિશે થોડી વાતો કરી શકો છો? મને લાગે છે કે તમે ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થયા છો. કાજલ થોડીવાર મૌન રહી. તેની આંખોમાં ભૂતકાળના દર્દની છાયા ફરી વળી. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી પોતાની કહાની કહેવાનું શરૂ કર્યું. રમેશ, મારું જીવન ક્યારેય સરળ નહોતું. હું ભાવનગરના એક નાના ગામડાની છું. મારા લગ્ન અજય સાથે થયા હતા. અજય ખૂબ ભલો માણસ હતો. તે શાળાની બાજુમાં એક નાસ્તાની દુકાન ચલાવતો હતો. અમારી નાનકડી દુકાન સારી ચાલતી હતી. અમે બંને ખૂબ ખુશ હતા. પ્રીતિના જન્મ પછી તો અમારી ખુશીનો પાર નહોતો. અમારું નાનકડું કુટુંબ સુખી હતું. ભલે પૈસા ઓછા હોય, પણ પ્રેમ ભરપૂર હતો. અમે સપના જોતા હતા કે પ્રીતિ મોટી થશે, ભણશે અને અમારું નામ રોશન કરશે. પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. કાજલનો અવાજ ભરાઈ આવ્યો. તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા. રમેશે તેને શાંતિથી સાંભળી. કાજલે રૂમાલથી આંસુ લૂછીને આગળ કહ્યું, એક દિવસ અજયને અચાનક પેટમાં દુખાવો થયો. અમે તેને દવાખાને લઈ ગયા, પણ ડોક્ટરો કંઈ સમજી શકે તે પહેલા જ તે અમને છોડીને જતો રહ્યો. હાર્ટ એટેક આવ્યો હતો. મારી દુનિયા ઉથલ પાથલ થઈ ગઈ. હું સાવ એકલી પડી ગઈ. પ્રીતિ ત્યારે ફક્ત 1 વર્ષની હતી. કાજલ ફરી રડી પડી. રમેશનું હૃદય પણ દ્રવી ઉઠ્યું. તેણે કાજલના ખંભા પર હાથ મૂકીને કહ્યું, શાંત થા કાજલ. હું સમજી શકું છું કે તમે કેટલા દર્દમાંથી પસાર થયા છો. કાજલે પોતાની જાતને સંભાળીને આગળ કહ્યું, અજયના ગયા પછી મારા સાસરિયાઓએ મને ઘરમાંથી કાઢી મૂકી. તેમને લાગતું હતું કે જો હું ત્યાં રહીશ તો અજયની નાસ્તાની દુકાન અને તેની થોડી ઘણી મિલકતમાં મને ભાગ આપવો પડશે.
તેમણે મને અને મારી નાનકડી પ્રીતિને સાવ બેઘર કરી દીધા. કોઈએ મારી મદદ ન કરી. હું મારા પિયર ગઈ, પણ ત્યાં પણ મારા ભાઈ ભાભીને હું બોજ લાગતી હતી. છેવટે મેં હિંમત કરીને રાજકોટ આવવાનું નક્કી કર્યું. મને લાગ્યું કે અહીંયા હું કોઈને ઓળખતી નથી, તો કોઈ મને હેરાન નહીં કરે. અહીંયા આવીને મેં શાકભાજી વેચવાનું શરૂ કર્યું, જેથી પ્રીતિને 2 ટકનું ભોજન આપી શકું. કાજલની આંખોમાં દર્દ, ગુસ્સો અને લાચારીનો મિશ્ર ભાવ હતો. રમેશ તેને શાંતિથી સાંભળી રહ્યો હતો. તેને કાજલ પ્રત્યે અપાર સહાનુભૂતિ થઈ. તેને લાગ્યું કે આ સ્ત્રી કેટલી મજબૂત છે, જે આટલા દુઃખ સહન કરીને પોતાની દીકરી માટે જીવી રહી છે. કર્ફ્યુ હટ્યા પછી જીવન ધીમે ધીમે પાટા પર ચડવા લાગ્યું. રમેશ ફરી નોકરીની શોધમાં નીકળવા લાગ્યો અને કાજલ પણ પોતાની શાકભાજીની લારી લઈને ફરી બેસવા લાગી. પણ હવે તેમના સંબંધો બદલાઈ ગયા હતા. રમેશ હવે ફક્ત પડોશી નહોતો, તે કાજલનો હમદર્દ બની ગયો હતો. તે અવારનવાર કાજલની લારી પર જતો, તેની સાથે વાતો કરતો. ક્યારેક પ્રીતિ માટે ચોકલેટ લઈ આવતો. પ્રીતિ પણ રમેશ સાથે ખૂબ ભોળી ગઈ હતી. તેને રમેશ અંકલ કહીને બોલાવતી અને તેની આસપાસ રમતી. હવે કાજલ અને રમેશ વચ્ચેની વાતો ધીમે ધીમે ગાઢ બનવા લાગી. તેઓ એકબીજાના સુખ દુઃખ વહેંચવા લાગ્યા. રમેશ કાજલની મહેનત અને તેની હિંમતથી પ્રભાવિત થયો હતો, જ્યારે કાજલ રમેશની ભલાઈ, તેની સમજદારી અને તેના સહાનુભૂતિ ભર્યા સ્વભાવથી આકર્ષાઈ હતી. તેમની વચ્ચે એક અનોખો સંબંધ બંધાઈ રહ્યો હતો, જે મિત્રતાથી કંઈક વધુ હતો. એક સાંજે રમેશ કાજલની લારી પર બેઠો હતો. ગ્રાહકો ઓછા હતા. પ્રીતિ નજીકમાં જ રમતી હતી. રમેશે ધીમેથી કાજલનો હાથ પોતાના હાથમાં લીધો. કાજલ ચોંકી ઉઠી, પણ તેણે પોતાનો હાથ પાછો ન ખેંચ્યો. રમેશની આંખોમાં પ્રેમ અને આદર સ્પષ્ટ દેખાતો હતો. તેણે કાજલની આંખોમાં જોઈને કહ્યું, કાજલ, હું જાણું છું કે તારું જીવન ખૂબ મુશ્કેલ રહ્યું છે. તે ઘણું સહન કર્યું છે, પણ હું તને એક વાત કહેવા માંગુ છું. હું તને પ્રેમ કરું છું કાજલ. હું તારી સાથે આખી જિંદગી વિતાવવા માંગુ છું. હું પ્રીતિને પણ મારા દીકરીની જેમ જ પ્રેમ આપીશ. કાજલ સ્તબ્ધ થઈ ગઈ. તેના માટે આ અણધારી વાત હતી. તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેણે પોતાનો હાથ રમેશના હાથમાંથી છોડાવી લીધો અને નીચું જોઈ ગઈ. તેના મનમાં અનેક વિચારો ઘૂમરાઈ રહ્યા હતા. સમાજ શું કહેશે? એક વિધવા સ્ત્રી ફરી લગ્ન કરે, તે સમાજને મંજૂર હશે? પ્રીતિનું શું થશે? આ બધા પ્રશ્નો તેના મનમાં ઉદ્ભવ્યા. રમેશે કાજલનો ચહેરો પોતાના હાથમાં લીધો અને તેને ઉપર ઉઠાવ્યો. તેણે કહ્યું, કાજલ, મને ખબર છે કે તને સમાજનો ડર લાગે છે. તને લાગે છે કે લોકો શું કહેશે, પણ હું તને વિશ્વાસ અપાવું છું કે હું તારો સાથ ક્યારેય નહીં છોડું. હું તને અને પ્રીતિને ખુશ રાખીશ. આપણે સાથે મળીને આ દુનિયાનો સામનો કરીશું. સાચો પ્રેમ ક્યારેય સમાજના નિયમોથી બંધાતો નથી, તે હૃદયથી થાય છે. તારા ભૂતકાળથી મને કોઈ ફરક નથી પડતો. મને ફક્ત તારો પ્રેમ અને તારો સાથ જોઈએ છે. રમેશના શબ્દોમાં એટલી સચ્ચાઈ હતી, એટલો વિશ્વાસ હતો કે કાજલનું હૃદય પીગળી ગયું. તેની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. આ આંસુ દર્દના નહોતા, પણ ખુશીના હતા, આશાના હતા. તેણે રમેશ સામે જોયું. તેની આંખોમાં પ્રેમ અને આભારનો ભાવ હતો. ધીમે ધીમે તેણે માથું હલાવીને હા પાડી. હા રમેશ, હા. કાજલ માંડ માંડ બોલી શકી. રમેશ ખુશીથી ઝૂમી ઉઠ્યો. તેણે કાજલને પોતાના બાહુપાશમાં લઈ લીધી. કાજલ તેની છાતી સરખી વળગીને ધ્રુજકે ને ધ્રુજકે રડી પડી. આ રુદન વર્ષોના દર્દ, એકલતા અને સંઘર્ષ પછી મળેલી શાંતિનું હતું. રમેશે તેના માથા પર હાથ ફેરવીને તેને શાંત પાડી. પ્રીતિ પણ દોડીને તેની પાસે આવી અને રમેશના પગ પકડીને ઊભી રહી. રમેશે પ્રીતિને પણ પોતાની પાસે ખેંચી લીધી અને ત્રણેય એકબીજાને વળગી પડ્યા. તે ક્ષણ જાણે સમય થંભી ગયો હોય એવી હતી.
એક નવા જીવનની શરૂઆત થઈ રહી હતી. રમેશ અને કાજલે લગ્ન કરવાનો નિર્ણય લીધો. સમાજના કેટલાક લોકોને આ વાત કરી, કેટલાક ટીકા પણ કરી, પણ રમેશ અને કાજલે કોઈની પરવા ન કરી. તેમને એકબીજા પર અને પોતાના પ્રેમ પર પૂરો વિશ્વાસ હતો. તેમણે સાદાઈથી પણ ધામધૂમથી લગ્ન કર્યા. રમેશના મિત્રો અને કાજલના કેટલાક શુભ ચિંતકોએ તેમને મદદ કરી. તે દિવસ તેમના જીવનનો સૌથી ખુશીનો દિવસ હતો. કાજલના ચહેરા પર વર્ષો પછી સાચી ખુશી દેખાઈ રહી હતી અને પ્રીતિ પણ પોતાની નવી દુનિયામાં ખુશ હતી. તેને એક પિતાનો પ્રેમ મોહી રહ્યો હતો, જેની તે હંમેશા જરૂર હતી. લગ્ન પછી રમેશે વધુ મહેનત કરવાનું શરૂ કર્યું. તેને એક નાનકડી નોકરી મળી ગઈ અને કાજલ પણ તેની સાથે શાકભાજી વેચતી. બંને સાથે મળીને કામ કરતા, એકબીજાને ટેકો આપતા. ધીમે ધીમે તેમના ઘરમાં ખુશી અને સમૃદ્ધિ આવવા લાગી. પ્રીતિને સ્કૂલમાં દાખલ કરવામાં આવી. રમેશ તેના માટે એક આદર્શ પિતા બન્યો અને કાજલને એક પ્રેમાળ પતિનો સાથ મળ્યો. તેમની નાનકડી દુનિયામાં પ્રેમ, હાસ્ય અને સમજણથી ભરાઈ ગઈ. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે સાચો પ્રેમ ક્યારેય અમીરી, ગરીબી, જાતિ, ધર્મ કે સમાજના બંધનોથી માપી શકાતો નથી. તે હૃદયના સંબંધોથી બંધાય છે. માનવતા અને પ્રેમ કાયમ રહે છે. રમેશ અને કાજલે સાબિત કર્યું કે જો હૃદયમાં સચ્ચાઈ અને એકબીજા પ્રત્યે આદર હોય તો કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકાય છે. મિત્રો, પ્રેમ એ એવી શક્તિ છે જે સૌથી અંધારી રાતમાં પણ આશાનો દીવો પ્રગટાવી શકે. તો મિત્રો, તમને શું લાગે છે? રમેશે કાજલ સાથે લગ્ન કરીને સાચું કર્યું કે ખોટું? શું સમાજના ડરથી પોતાના પ્રેમને દબાવી દેવો જોઈતો હતો? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવા જ હૃદયસ્પર્શી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, બેલ આઇકન દબાવજો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. મિત્રો, આ કાલ્પનિક વાર્તા છે જે વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત છે. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ. ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવા વિડીયોમાં, એક નવી વાર્તામાં જે તમારા દિલ સુધી પહોંચે.